અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને વધુ એક વખત ગ્રામ્ય કોર્ટને આ ધમકી મળી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ ત્યાંનું તંત્ર જે એલર્ટ થઈ ચૂક્યું છે અને ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ જે ગ્રામ્ય કોર્ટ ખાતે પહોંચી ચૂકી છે। ગ્રામ્ય કોર્ટમાં ફરીથી એક વખત બોમ્બ મૂક્યાનો મેસેજ મળ્યો હતો, તેને લઈને સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની હતી અને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં ચેકિંગ છે જે હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે થોડીક વાર પૂરતી કોર્ટ કાર્યવાહી છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। વકીલો સહિતના પક્ષકારો અરજદારોને પણ અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। જોકે આ પ્રકારે અવારનવાર આ પ્રકારની ધમકીઓ મળતી હોવાના કારણે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક તો થતી જ હોય છે, સાથે સાથે આ પ્રકારે લોકોએ પેનિક ન થવા માટેની પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર વિભાગની ટીમથી લઈને પોલીસ કર્મીઓની ટીમ પણ અહીંયા હાજર જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ ત્યાંનું તંત્ર જે એલર્ટ મોડ પર આવી ચૂક્યું હતું। ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ જે ત્યાં પહોંચી ચૂકી હતી, તેમના દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાની તમામ તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી હતી અને ધમકી મળતાની સાથે જ કોર્ટને ખાલી પણ કરવામાં આવી હતી। તમામ વ્યક્તિઓને સુરક્ષાના ભાગરૂપે ત્યાંથી બહાર રાખવામાં આવ્યા હતા। આજરોજ નવરંગપુરા કોર્ટના ઈમેલ એડ્રેસ ઉપર સવારે 7 વાગે એક મેસેજ આવેલો છે। આ મેસેજ મુજબ બોમ્બ બ્લાસ્ટની એક ધમકી આપવામાં આવેલી છે। જોકે આ પ્રકારની ધમકી દર 1-2 મહિને કોર્ટોને મળે છે અને આ ધમકીમાં બીજું કશું હોતું નથી, પરંતુ આમ છતાંય તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર સાહેબના આદેશથી એસઓજી ડીસીપી સાહેબની સૂચના મુજબ આજે એસઓજીની ટીમ છે એ પણ ચેકિંગની અંદર આવેલી છે। બીડીડીએસની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસ પણ ચેકિંગ કરી રહી છે। બીજો કોઈ અત્યારે ઇસ્યુ નથી, માત્ર ભય ફેલાવવાના ઉદ્દેશથી આ પ્રકારના ઈમેલ કરવામાં આવતા હોય છે। ઈમેલમાં કેવા પ્રકારની ધમકી, આત્મઘાતી પેટર્ન બદલાઈ છે, શું કે ભાઈ આત્મઘાતી કોઈ વ્યક્તિ આવીને બોમ્બ વિસ્ફોટ કરશે 1 ને 45 સુધીમાં એ પ્રકારની ધમકી આપવામાં આવેલી છે। તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે જ ત્યાંનું પ્રશાસન જે એલર્ટ મોડ પર આવી ગયું હતું। અચાનક મેસેજ આવે અને આ રીતે થાય, લોકો પણ પેનિક થતા હોય છે। હાલ કોર્ટમાં કેવા પ્રકારની કામગીરી ચાલતી હતી અને આ મેસેજ આવ્યો પછી શું માહોલ? હાલ પૂરતી તો નામદાર કોર્ટે છે ને કોર્ટની અંદર તમામ લોકોને સાવચેત રહેવા માટે જણાવેલું છે અને વકીલો તથા પક્ષકારો અને કર્મચારી મંડળને પણ કીધું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ એવી વસ્તુ મળી આવે અથવા કોઈ એવો વ્યક્તિ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, રજિસ્ટ્રારને જાણ કરવી અને એવી રીતે લગભગ 3,000 જેટલા વકીલોની અવર જવર છે, સાથે પક્ષકારો પણ 3,000 થી 4,000 જેટલાની અવર જવર છે હાલમાં રોજની। સાવધાની રાખતા જ હોય છે અને દરેક પોતાને સાવચેતી પ્રમાણે ચાલતા હોય છે દરેક વ્યક્તિઓ। તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે જ પ્રશાસન પણ એલર્ટ બની ચૂક્યું હતું અને ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી હતી।